અકસ્માતનો સિલસિલો યથાવત। અમદાવાદથી આ સમાચાર। છેલ્લા 24 કલાકમાં 5 અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। ટ્રાફિક પોલીસના સર્વેમાં સામે આવી છે આ ગંભીર બાબતો અને હેલ્મેટ વગર રોંગ સાઇડ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ અકસ્માતનું મુખ્ય કારણ સામે આવ્યું છે। અમદાવાદ પૂર્વ ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાએ આ પ્રતિક્રિયા આપી અને વાહન ચાલકોને ઓવર સ્પીડમાં અને હેલ્મેટ વગર વાહન ન ચલાવવા અપીલ કરી। ગઈકાલનો દિવસ ખૂબ જ ગુજારો રહ્યો હતો। 5 અકસ્માત થયા હતા અને જેમાં 5 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે। આપણી સાથે જે ટ્રાફિક પૂર્વના ડીસીપી છે તેમની સાથે જ વાત કરીશું। સર, ખાસ તો કાલની કેવી ઘટના રહી હતી? અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ અકસ્માત થયા હતા, શું કારણો સામે આવ્યા છે? ગઈકાલે કુલ 5 અકસ્માતો નોંધાયા છે। એની અંદર એક જે ઓવરસ્પીડિંગનો જે બનાવ બનેલો છે, ત્યારબાદ રોંગ સાઈડ આવવાના કારણે વાહન જે બ્રેક મારવાના કારણે એની પાછળ જે બેન બેઠેલા હતા એમનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે। ત્યારબાદ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરાયું હતું એનું હતું અને ત્રીજું ઓવરસ્પીડિંગનો જે છે। એટલે મુખ્ય જે 5 બનાવો ગઈકાલે બન્યા છે એની અંદર ખાસ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવ, ઓવરસ્પીડિંગ તેમજ હેલ્મેટ ન પહેરવાના કારણે આ ગંભીર અકસ્માતો બનવા પામેલ છે। 5 અકસ્માતમાં જે સૌથી ગંભીર કેવો અકસ્માત લાગ્યો અને કેવી બેદરકારી લોકોની સામે આવી રહી છે અકસ્માતોમાં? ખાસ કરીને ગઈકાલે જે ગંભીર અકસ્માત બન્યા એની અંદર જે વંડર પોઈન્ટથી જોગેશ્વરી તરફ જે એક કાર ચાલક હતા એને નશાની હાલતમાં હતા અને તેણે બાઇક જે હતું એને પાછળ ટક્કર મારી અને બાઇક સવાર જે હતું એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। એટલે આપણે આને ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય। અનેક જે પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવે છે, હેલ્મેટને લઈને હોય, ઓવરસ્પીડને લઈને દંડો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જ વાહન ચાલકોમાં કોઈ પણ જાગૃતતા નથી આવતી। તો આવનારા સમયમાં અકસ્માતને અટકાવવા ટ્રાફિક પોલીસનું શું રહેશે અભિયાન? ટ્રાફિક પોલીસ છે આ પ્રકારના જે ડ્રાઈવ જે છે સતત યોજતી હોય છે। તેની અંદર તમામ પ્રકારના કેસો કરતી હોય છે। આ જે કેસો જે છે એમ આવનારા દિવસોમાં વધારે ઇફેક્ટિવ રીતે અને વધારે જોરશોરથી ચલાવશું, જેથી કરીને આ પ્રકારના જે ગંભીર બનાવો જે છે એને અટકાવી શકાય। સાથે સાથે મારે જે જનતા છે એને ખાસ કરીને જે અપીલ છે કે આપ ઓવર સ્પીડિંગ ના કરો। જ્યારે પણ આપ રોડ પર નીકળો ત્યારે હેલ્મેટનો ઉપયોગ કરો, સીટ બેલ્ટ બાંધો અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું નશાકારક પીણું પી અને વાહન ન ચલાવો એવી મારી ખાસ અપીલ છે। 5 અકસ્માતના કેસોમાં પોલીસની શું કાર્યવાહી રહી? કોઈને અરેસ્ટ કર્યા? શું કાર્યવાહી હાથ ધરાઈ? તમામ કેસોની જે અંદર જે છે એ ગુના નોંધવામાં આવેલા છે। જેને પણ આ બેદરકારી દાખવી છે અને એ ગુના નોંધી અને જે આના જે આરોપીઓ જે છે એને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। આપણી સાથે ડીસીપી સાહેબ નરેશ કણઝરિયા સર હતા। જે પ્રકારે હાલ 5 અકસ્માત થયા, 5 લોકોના મોત થયા છે, ખૂબ જ ગંભીર દિવસ રહ્યો હતો ગઈકાલનો, ખૂબ જ ગોજારો રહ્યો હતો। અનેક જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હતા, પરંતુ હાલ તો અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે। જે વાહન ચાલક છે તેની ધરપકડ પણ કરવામાં આવી રહી છે, પરંતુ ફરી એક વખત સ્પીડનો શોખ ફરી એક વખત જે આ અનેક જે નિર્દોષો છે તેનો ભોગ લઈ રહ્યો છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।